તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, તમે જે જીરા જે અત્યારે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, તે આપણા પાછતરા જીરા છે। અને આ જીરાને આજે 88-89 દિવસ આસપાસના આજે આપણા જીરા થઈ ગયા છે। તો ખેડૂત ભાઈઓ, ખાસ આપણા જીરાની કન્ડિશન અત્યારે હાલની કંઈક આવી છે। અને ખેડૂત ભાઈઓ, આજે છે તારીખ 18/2/2026ના રોજ આપણા જે જીરા જે પાછતરા જીરા હતા, જે ખેડૂતો કન્ટિન્યુ વિડીયો જોવે છે તેને તો ખબર જ છે। આ જીરા જે છે તે આપણે અત્યારે 88-89 દિવસના આસપાસ થઈ ગયા છે। અને તમને આખા ખેતરનો વ્યૂ બતાવી દઉં। તમે જોઈ શકો છો, સામેનું પણ જીરું જ છે, એ વીઘા જેટલું હશે। અને સૂરજદાદાનો વ્યૂ પણ કંઈક આવો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો। જોરદાર વ્યૂ મળી રહ્યો છે સૂરજદાદાનો। તો ખેડૂત ભાઈઓ, ખાસ આપણે જીરાની જો વાત કરીએ તો જીરાની અત્યારની હાલની કન્ડિશન એટલે કે 88-89 દિવસે આપણા જીરાની કન્ડિશન કંઈક આવી છે। ખાસ કોમેન્ટની અંદર જણાવશો કે આ હવે જીરા જે છે તે કેટલા દિવસ ઊભા રહેશે। મારા અંદાજ પ્રમાણે અઠવાડિયું દિવસ ઓછામાં ઓછા જીરા ઊભા રહેશે। 8 દિવસ તો કાઢી જ જશે। કદાચ આ સાઈડનું થોડુંક પાણી રડે છે તો તેની અંદર 1-2 દિવસ વહેલું કદાચ ઉપડી શકે જીરું। બાકી આ જે ભાગ જે છે તેની અંદર જીરા પણ સારા છે ને હાઇટ પણ સારી છે। તો ખાસ કોમેન્ટ કરજો કે આ જે જીરા જે છે તે હવે કેટલા દિવસ ઊભા રહેશે તમારા અનુમાન પ્રમાણે, તમારા અંદાજ પ્રમાણે। મેં મારો અંદાજ તમને જણાવ્યો કે અંદાજે 8 દિવસ હજી ઊભા રહીએ એવી 100%ની વાત છે। પછી હવામાન કદાચ ગમે એવું હોય પણ 8 દિવસ તો ઊભા જ રહેશે, મારો અંદાજ છે। અને ખેડૂત ભાઈઓ, આપણે આ જીરાની અંદર બધું કરી લીધું છે, બરાબર છે। ટોટલ દવા આપણે છાંટી દીધી છે। 0050 જે ખાતર આવે છે તે પણ છેલ્લે હમણાં છંટકાવ કરી દીધો છે। અને આપણે બીજું એક જે ફાલ ફ્લાવરિંગનું જે ખાતર આવે 052-34 કેમ કંઈક આવે છે, તેનો પણ છંટકાવ કરી દીધો છે। અને છેલ્લે પોટાશનો પણ છંટકાવ કરી દીધો છે। અને કાલે આપણે સલ્ફર અને M45 જે આવે છે એટલે તેનો પણ છંટકાવ કરી દીધો છે કે ઝાકળ વધારે આવતી હતી એટલા માટે તેનો છંટકાવ કરવો પડ્યો। અને એગ્રોવાળાનું કંઈક એમ થાય છે કે સલ્ફર પણ ભેગું તમે નાખો એટલે એક ધારા જીરા બધા પાકશે। હવે જોઈએ શું થાય છે। છંટકાવ કરી દીધો છે, હવે જોયું જાય છે। અને ખેડૂત ભાઈ, તમને જીરા જે છે તે નજીકથી બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન કંઈક આવી છે ભાઈ। દાણા જોરદાર ચડી ગયા છે, તમે જોઈ શકો છો। આવી રીતના દાણા છે કમ્પ્લેટ, બરાબર। તો જીરાની કંઈક કન્ડિશન આવી છે ખેડૂત ભાઈઓ। આ જીરાની અંદર બગાડ બહુ ઓછો છે, તો કેવા જીરા નીકળે એ એક ખાસ મહત્ત્વની વાત છે। અને બીજું ખેડૂત ભાઈઓ, ખેડૂતો ઉપર ફરી એક થોડાક માવઠાની જે આગાહી છે તે ખરેખર બહુ દુઃખદ છે। હવે જોઈએ આપણે ગુજરાતની અંદર તો વરસાદ આવે છે કે કેમ। મને ખેડૂત ભાઈઓ કાલની તારીખના એટલે કે 16/2 તારીખના મેસેજ મળેલા છે કે રાજસ્થાનની અંદર 2-4 વિસ્તારની અંદર સારા પ્રમાણમાં માવઠું પડી ગયું છે। અને આપણે પણ ગુજરાતની અંદર પણ 21-22 તારીખ પછી કે તેની આસપાસ 1-2 દિવસ આડાઅવળા થઈ શકે તેની આસપાસ માવઠાની અસર કદાચ થાય। તો ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે કાજુ કતરી ના મળે તો કાંઈ નહીં, આપણો જે ડાયલોગ હતો પણ તાલપત્રી લઈને રાખજો, કેમ કે કાંઈ નક્કી નથી। એનું કારણ એ છે કે આ વર્ષનું આખું જે વર્ષ છે ને એ જ ખરેખર કંઈક એવું અલગ છે કે જેથી કરીને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે। ગમે ત્યારે વરસાદ આવી શકે છે, ગમે ત્યારે ઠંડી પણ પડી શકે છે, અને ગમે ત્યારે ઉનાળો પણ શરૂ થઈ શકે છે। એટલે આ વર્ષ આખું વર્ષ જે છે તે મિક્સ ઋતુનું વર્ષ રહ્યું છે। એટલે કે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવતી તારીખમાં આ સમયની અંદર તમારે ખાસ તાલપત્રી રાખવાની રહેશે। જે ખેડૂતોને જીરા ઢગલો પડ્યો હોય અથવા તો જો ડૂઘા પડ્યા હોય એટલે કે શેરા પડ્યા હોય તે પણ ભેગા કરીને રાખી દેવાના। 20 તારીખ આસપાસ તમારે ભેગું કરી લેવાનું છે। ખાસ જો વહેલું થાય તો વહેલું કરી લેવાનું, કેમ કે આ તો વરસાદ છે, ગમે ત્યારે આવી શકે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે। એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આટલો મારો સંદેશ બધા ખેડૂતો પાસ સુધી પુગાડશો। તો ખેડૂત ભાઈઓ, ખાસ મારી યુટ્યુબ ચેનલ છે હાલારનો ધબકારો, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। અને ખેડૂત ભાઈઓ, હું પણ ખેડૂતનો દીકરો છું। ખાસ ખેડૂતને સપોર્ટ કરે। અને બીજી વસ્તુ કે જીરાની ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરીએ છીએ। અને બીજું ખાસ
કે હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ બીજી વસ્તુ કે અમે જીરાના અવનવી માહિતી આપીએ છીએ અને જીરાના ભાવ વિશેની પણ થોડી ઘણી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરીએ છીએ. ખેડૂત ભાઈ વિડીયોને લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ખેડૂત ભાઈઓ બસ હલ મન હાલાર મિત્રો, ફરી એક વખત મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.